કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર મહત્વનો નિર્ણય આપ્યો છે। કોર્ટે કહ્યું છે કે કોઈના ઘરને માત્ર એ આધાર પર તોડી ન શકાય કે તે ગુનાહિત કેસમાં આરોપી છે। સુપ્રીમ કોર્ટનો આદેશ કોઈ એક રાજ્ય માટે નથી, પરંતુ સમગ્ર દેશ માટે છે। સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ વિપક્ષે ભાજપ શાસિત રાજ્ય અને તેમની સરકારોને ઘેરવાનો પ્રયાસ કર્યો। બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ રોક। હવે બુલડોઝરનો ઉપયોગ નહીં કરી શકે સરકાર। બુલડોઝર કાર્યવાહી પહેલા નોટિસ જરૂરી। સુપ્રીમ કોર્ટમાં બુધવારના રોજ બુલડોઝરની કાર્યવાહી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી। બુલડોઝર કાર્યવાહીના મામલામાં બુધવારે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો હતો। કોર્ટે કહ્યું હતું કે આ કાયદાનું સંપૂર્ણ ઉલ્લંઘન છે। કોઈનું ઘર તેના સપના જેવું હોય છે। માત્ર કોઈ વ્યક્તિ આરોપી કે દોષિત હોવાના આધારે તેમનું ઘર તોડી શકાય નહીં। ઘર એ વ્યક્તિની છેલ્લી સુરક્ષા છે। સરકારી સત્તાનો બિનજરૂરી ઉપયોગ ન કરવો જોઈએ। कोई पण अधिकारी मनस्वी रीते काम करी शके नहीं। ये मामला 2022 से कोर्ट में था कि इलीगल तरीके से अथॉरिटीज़ बुलडोज़र का इस्तेमाल करके लोगों के घरों को गिरा देती हैं। कई बार उसमें सुनवाई हुई और कुछ ऑर्डर्स भी पास हुए। आज उस पर फाइनल जजमेंट आया और फाइनल जजमेंट में कोर्ट ने ये कहा है कि ये घर का जो मामला है, घर तोड़ने का मामला बहुत ही सीरियस इशू है। किसी इंसान का घर जो होता है वो एक सिर्फ एक्यूज्ड का घर नहीं होता, वो पूरी फैमिली का घर होता है और पूरी फैमिली के एस्पिरेशंस एंड होप उस घर से जुड़े होते हैं, उसके फ्यूचर उससे जुड़े होते हैं। तो इस तरह से अगर अथॉरिटीज़ घर को तोड़ती है तो बिल्कुल गलत है और इलीगल है। सुप्रीम कोर्ट में सुनावणी दरमियान जस्टिस गवईए कवि प्रदीपनी कविताने टाँकीने કહ્યું કે ઘર એક સપનું છે જે ક્યારે તોડી શકાતું નથી। સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે અમે આ કેસમાં તમામ દલીલો સાંભળી છે। કાયદાનું શાસન જાળવવાની જવાબદારી સરકારની છે, પરંતુ તેની સાથે બંધારણીય લોકશાહીમાં નાગરિક અધિકારોનું રક્ષણ પણ જરૂરી છે। તો બીજી તરફ આ સમગ્ર મામલે વિપક્ષે ભાજપ અને તેમની સરકારોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। मुझे लगता है सुप्रीम कोर्ट ने सरकार को आईना दिखाने का काम किया है और सुप्रीम कोर्ट ने पूरी तरह से एक रूल, एक लॉ को प्राथमिकता देते हुए कहा है कि अफसर और सरकारें ना तय करें कि कानून कैसे चलेगा। कानून निहित है, उस तरह से चलना चाहिए, प्रॉपर परमिशन होनी चाहिए, 15 दिन का नोटिस दीजिए। और सुप्रीम कोर्ट का यह कहना कि दोषी और आरोपी को सजा दीजिए, लेकिन उसके घर वालों को सजा देना, जब मन आए आर्बिट्ररी तरह से घर को तहस नहस कर देना, घर को ढहा देना, ये जो बुलडोजर जस्टिस, ये जो गुंडागर्दी सरकारें कर रही थी, इस पर रोक लगाने का काम सुप्रीम कोर्ट ने किया है। उत्तर प्रदेश के मुख्यमंत्री खुद ही जज बन गए थे और जज बनकर दमनात्मक कार्रवाई कर रहे थे। सुप्रीम कोर्ट ने आदेश किया है कि जो प्रशासनिक अधिकारियों ने बुलडोजर से मकान गिराए हैं उन पर कार्रवाई होगी और उसका मुआवजा वो अधिकारी देंगे। जिनका मकान गिरा है उनको न्याय मिलेगा। સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી અંગે એક માર્ગદર્શિકા જાહેર કરતા કહ્યું કે સૌથી પહેલા બુલડોઝરની કાર્યવાહી અંગે 15 દિવસ પહેલા નોટિસ આપવી પડશે। આ સિવાય તેમનો પક્ષ પણ સાંભળવો પડશે। પોસ્ટ દ્વારા નોટિસ મોકલવી ફરજિયાત રહેશે। નોટિસ અંગેની માહિતી ડીએમને પણ આપવાની રહેશે। જો પ્રક્રિયાનું પાલન કરવામાં નહીં આવે તો વળતર ચૂકવવું પડશે। જ્યારે ઘર સંપૂર્ણપણે ખાલી થઈ જાય ત્યારે જ કાર્યવાહી થઈ શકે છે અને તેની વિડીયોગ્રાફી કાયદેસર કરવામાં આવશે। જોવા જઈએ તો આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કાર્યપાલિકા ન્યાયતંત્રનું સ્થાન લઈ શકે નહીં। બ્યુરો રિપોર્ટ, GSTV।